મુંબઈમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। મેઘરાજાની આ તોફાની બેટિંગ જોઈને મુંબઈના લોકોને ગરમીમાંથી તો રાહત મળી છે, પરંતુ અનેક જગ્યા પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। જ્યારે પાલઘરનો પુલ પાણીમાં ગરકાવ થતા તમામ જ વાહન વ્યવહારમાં પ્રોબ્લેમ થઈ રહી છે અને સાથે જ લોકલ ટ્રેનના સેવાઓમાં પણ અસર થઈ રહી છે, જ્યારે લોકલ ટ્રેન 20 થી 30 મિનિટ મોડી ચાલી રહી છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં હું આપની સાથે હેમાંગી બા। મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જ્યારે વાતાવરણમાં ઠંડક પસરતા તમામ જ લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે। મુંબઈવાસી ગરમીમાંથી રાહત મેળવી રહ્યા છે, ત્યારે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસતા તમામ જ લોકો ખુશી મનાવી રહ્યા છે, વરસાદનો આનંદ મેળવી રહ્યા છે। ત્યારે પાલઘરનો જે દહેજ પુલ છે તે વધારે વરસાદ પડતા તે પાણીમાં ગરકાવ થયો છે। છેલ્લી 24 કલાકની અંદર 130 મીમી જેટલો વરસાદ વરસ્યો હતો, જ્યારે પાલઘર અને મનોહરની વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે। એની જ સાથે બોરીવલી, દહીસર, બેન્ડ્રા, મલાડ, કાંદિવલી, ગોરેગાંવમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે તેટલો વરસાદ વરસ્યો છે। મુંબઈમાં ભારે વરસાદ પડતા લોકલ ટ્રેન પણ અસર થઈ છે, જ્યારે લોકલ ટ્રેન 20 થી 30 મિનિટ તમામ જ જગ્યા પર મોડી ચાલી રહી છે। પશ્ચિમ રેલવે પરના તો વાહન વ્યવહાર ઠોરવાઈ ગયા છે, જ્યારે પાણી વધારે જમા થતાં બોઈસર ઉમરેલીની ટ્રેન 20 થી 30 મિનિટ મોડી ચાલી રહી છે, જ્યારે વિહાર દહાડુ સેશનની જે ટ્રેન છે તે 20 થી 25 મિનિટ મોડી ચાલી રહી છે, જ્યારે લોકલ ટ્રેન 10 મિનિટ મોડી ચાલી રહી છે। અને સાથે જ હવામાન વિભાગે આગાહી કરી છે કે 22 થી 25 જૂનની વચ્ચે સામાન્યથી મધ્ય વરસાદ પડી શકે છે મુંબઈની અંદર, અને તમામ જ લોકોને તે વરસાદથી આનંદ પણ મળી શકે છે। હવામાન વિભાગ દ્વારા મુંબઈમાં એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદના લીધે, અને સાથે જ આગામી 2 દિવસ એટલે કે 21 અને 22 જૂનના વરસાદ વરસી શકે છે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। છેલ્લા 24 કલાકની અંદર મુંબઈમાં બોરીવલીમાં 171 મીમી વરસાદ વરસ્યો છે, જ્યારે દહીસરમાં 134 મીમી, મલાડમાં 106 મીમી, જ્યારે મીરા રોડમાં 99 મીમી અને સાથે જ પાલઘરમાં 130 અને બોઈસરમાં 105 મીમી વરસાદ વરસી ગયો છે। અને સાથે જ એવું પણ જાણવા મળે છે કે 22 થી 25 જૂનની વચ્ચે મુંબઈની અંદર ભારે વરસાદ પડી શકે છે। આવી જ ટકાટક ન્યૂઝ માટે જોડાઈ રહો ટકાટક મીડિયા સાથે। નમસ્કાર।